અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એની આવક એ બીની આવક કરતાં 25% વધુ છે, તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી હશે? મિત્રો, આ પ્રકારના દાખલા માટે આપણે એક સૂત્ર પણ વાપરી શકીએ અને એક ટ્રીક પણ વાપરી શકીએ. સૌથી પહેલાં હું તમને એક સૂત્રના આધારે આ દાખલો સમજાવું. તો સૂત્ર કઈ રીતનું છે એ જોઈએ. તો જ્યારે પણ તમારે ટકામાં ઘટાડો એટલે કે ટકામાં કેટલા ટકા ઓછી છે ઘટાડો શોધવાનો હોય ત્યારે તમારે કયું સૂત્ર વાપરવાનું? તો સૌથી પહેલાં અહીંયા યાદ રાખો કે R ભાગ્યા 100 પ્લસ R ગુણ્યા 100. ટકામાં ઘટાડો અથવા તો ટકામાં કેટલા ઓછા થાય છે એ તમારે શોધવા હોય તો R ભાગ્યા 100 પ્લસ R ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવાની. બરાબર, તો અહીંયા R ની જગ્યાએ તમારે 25% લખી દેવાના છે. તો અહીંયા જવાબ શું થાય? 25 ભાગ્યા 100 વત્તા R એટલે કે 100 વત્તા 25. તો અહીંયા લખી શકીએ આપણે ડાયરેક્ટલી 125 ગુણ્યા 100. બરાબર, 25 પંચું કેટલા થઈ જાય? 125. હવે 100 ને હું 5 વડે ભાગું તો અહીંયા જવાબ મળી જાય છે 20%. એટલે કે અહીંયા જવાબમાં તમારો શું મળશે કે બીની આવક એ એની આવક કરતાં કેટલા ટકા ઓછી હશે? તો 20% ઓછી હશે. આ તમારો જવાબ મળી ગયો. આ આપણે સૂત્રના આધારે ગણતરી કરી. હવે હું તમને ટ્રીકથી ગણતરી કરીને શીખવાડું. તો આપણે ટ્રીકથી કઈ રીતે ગણતરી કરી શકાય જોઈએ. તો તમારે શું કરવાનું? અહીંયા જેટલા ટકા વધારે આપેલો છે એ અહીંયા પ્લસ કરીને લખી દેવાના. પ્લસ 25%. 25% વધુ છે તો અહીંયા વધુ શબ્દ માટે આપણે પ્લસ નિશાની વાપરી છે. બરાબર, તો પ્લસ 25%. આ 25%ને આપણે શું કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. 25% એટલે કેટલા કહેવાય? 1/4 એટલે કે ચોથો ભાગ કહેવાય. તમને જો કન્વર્ટ કરતા ના આવડતું હોય તો 25/100 અને એના આધારે તમારે ટૂંકું રૂપ આપી અને 1/4માં રૂપાંતર કરી શકો. બરાબર, તો 25% એટલે કે 1/4 થાય. અહીંયા પ્લસ નિશાની આપણે રાખીએ. પ્લસ નિશાનીનો મતલબ એટલો થાય કે અહીંયા 25% વધુ છે, તો વધુ શબ્દને દર્શાવવા માટે આપણે અહીંયા પ્લસ નિશાની વાપરી છે. હવે શું કરવાનું? તમારે જવાબ લાવવા માટે અહીંયા પ્લસ નિશાની છે તો આ બંનેનો સરવાળો કરવાનો. 4 અને 1 કેટલા થાય? 5. તો અહીંયા નીચે લખવાના 5 અને ઉપર કેટલા લખવાનો? તો અહીંયા ઉપર જે સંખ્યા આપી છે એ જ અહીંયા ઉપર લખી દેવાની. બરાબર, પ્લસ નિશાની છે તો આ બંનેનો સરવાળો કરી છેદમાં લખો અને ઉપર જે સંખ્યા આપી છે એ ઉપર લખી દેવાની. બરાબર, આને આપણે માઇનસની નિશાની આપવાની. માઇનસ એટલા માટે કે અહીંયા કેટલા ટકા ઓછી એટલે કે ટકામાં ઘટાડો જોવાનો છે. બરાબર, તો ટકામાં ઘટાડો શોધવા માટે આપણે માઇનસ નિશાની વાપરી છે. તો હવે આ જે 1/5 આવ્યા એ અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવી દેવાના. તો 1/5 એટલે કેટલા ટકા કહેવાય? તો 100 વડે ગુણી દઈએ તો આનો જવાબ પણ તમને મળી જશે 20%. અથવા તો ડાયરેક્ટલી પણ તમને ખ્યાલ આવી જાય કે 1/5 એટલે કેટલા કહેવાય? તો 20%. જો તમને આ ડાયરેક્ટ ખ્યાલ હોય તો તમારે આ બધી ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી પણ તમે કરી શકો કે જો 25% એટલે ચોથો ભાગ હોય તો ચોથા ભાગના આધારે તમારે અહીંયા આ અપૂર્ણાંક લાવવાનો. અહીંયા પ્લસના આધારે 4 અને 1 કેટલા થાય? 5. તો નીચે 5 લખી ઉપર એ સંખ્યા લખી દેવાની. હવે 5મો ભાગ એટલે કેટલા ટકા કહેવાય? તો 20% કહેવાય. તો ડાયરેક્ટ પણ તમે જવાબ લાવી શકો છો. જો તમને ડાયરેક્ટ ના આવડતું હોય તો અપૂર્ણાંકને ટકામાં અને ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા તમારે શીખવું પડે. બરાબર, તો આ રીતે બંને રીતે પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો.